આપણે રાસાયણિક પ્રક્રિયા કે ભૌતિક પ્રક્રિયા આપમેળે થાય, એ સ્વયં સ્ફુરિત થાય, એના માટે અલગ અલગ પ્રેરક બળો જોયા. એમાં એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા. તો એ એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા કેવી રીતે ફેરફાર થાય, ક્યાં વધે કે ઘટે, કોની એન્ટ્રોપી કે મુક્ત ઉર્જા વધે કે ઘટે તો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાય, એના માટે આપણે થોડા ગાણિતિક સ્ટેટમેન્ટ પણ જોયા. જેમ કે એન્ટ્રોપી તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ. તો એ ધન આવે તો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાય. એ રીતે મુક્ત ઉર્જા ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ આવે તો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાય. તો આ બે જે સ્ટેટમેન્ટ છે ને એને થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં લેવામાં આવે છે. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આપણે જે જોઈએ જે ઉષ્મા અને કાર્ય વિશેનો હતો. બીજો નિયમ જે છે પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાય છે કે નહીં એના માટેનો છે. તો આપણે એને થોડુંક જોઈએ તો ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ. આપ સૌ જાણો છો કે નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ હોય છે, દ્રવ્ય પણ અચળ હોય છે, એટલે કે પર્યાવરણ કે પ્રણાલીમાં એની આપલે થતી નથી. હવે જનરલી આપણે એ પણ જોયું કે ઉષ્માક્ષેપક જે પ્રક્રિયાઓ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે આપણે એવું કહ્યું કે ડેલ્ટા એચ જે છે એ કેવો આવે છે, માઇનસ આવે છે. એન્થાલ્પી ફેરફારો કારણ કે એ ઉષ્મા આપે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓમાં મુક્ત થયેલી ઉષ્મા એટલે ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત ક્યાં થાય? પર્યાવરણમાં થાય. પ્રણાલીમાંથી પર્યાવરણમાં મુક્ત થાય તો પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો થાય. આપ સૌ જાણો છો કે તાપમાન વધે, તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, તો પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો થાય. કેમ વધારો થાય? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રણાલી ઉષ્મા મુક્ત કરે પર્યાવરણમાં, એટલે મુક્ત થયેલી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે. અને અસ્તવ્યસ્તતામાં વધારો કરે એટલે આપણે એવું કહી શકીએ કે પર્યાવરણની એન્ટ્રોપી વધે. એકંદરે એન્ટ્રોપી ફેરફાર ધન થાય. અને આપણે એવું પણ કહીએ છીએ કે પ્રક્રિયાને સ્વયં સ્ફુરિત બનાવે છે. જો એન્ટ્રોપી ફેરફાર ધન થાય તો પ્રક્રિયા કેવી થાય? સ્વયં સ્ફુરિત થાય. હા, યાદ રાખજો, મુક્ત ઉર્જા અને એન્ટ્રોપીમાં ફરક છે. એન્ટ્રોપી ધન થાય તો સ્વયં સ્ફુરિત થાય, જ્યારે મુક્ત ઉર્જા પ્રણાલીની ઘટે ઋણ થાય તો સ્વયં સ્ફુરિત થાય. આ જે મેં લખ્યું છે ને બીજા નિયમનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે, એકંદરે એન્ટ્રોપી ફેરફાર ધન થાય અને પ્રક્રિયાને સ્વયં સ્ફુરિત બનાવે. જનરલી સ્ટેટમેન્ટ આવા કહી શકાય કે આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે. આ વિશ્વની એન્ટ્રોપી વધે એનો મતલબ આપણે સ્ટેટમેન્ટ લખીએ ને કે ભાઈ ડેલ્ટા એસ ટોટલ શું લખ્યું? ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. તો આ વિશ્વ થયું. જો પ્રણાલી ને પર્યાવરણ બંનેને તો આપણે વિશ્વ કહીએ છીએ, તો પ્રણાલી ને પર્યાવરણ એટલે કે ટોટલ એટલે કે વિશ્વ ની એન્ટ્રોપી વધે. વધે એટલે ધન થાય. તો જ આપણે શીખ્યા ને કે પ્રણાલી પ્રક્રિયા કઈ દિશામાં થાય? સ્વયં સ્ફુરિત થાય. બરોબર? વિશ્વની એન્ટ્રોપી વધે તો આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓ એટલે કે સ્વયં સ્ફુરિત બધી જ પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે. તો સામે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. અહીંયા આપણે જોયું પ્રણાલીની મુક્ત ઉર્જા એટલે કોણ? ડેલ્ટા જી કેવો થાય? નેગેટિવ થાય. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જા કોની ઘટી? પ્રણાલીની. તો પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે આપમેળે પ્રક્રિયાઓમાં, અથવા તો વિશ્વની એન્ટ્રોપી વધે છે. બરાબર? તો આ નિયમ પણ બીજા નિયમ તરીકે ઓળખાય છે, ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો એ શાના માટે બતાવે? સ્વયં સ્ફુરની પ્રક્રિયા માટે કે ભાઈ સ્વયં સ્ફુરિત પ્રક્રિયા છે કે નહીં એ કોણ સમજાવે છે આપણને? ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ.
હવે આપણે જોઈએ થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ, નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. બંને આપણે સમજીએ. નિરપેક્ષ એન્ટ્રોપી સમજતા પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે પદાર્થના અણુઓ છે. પદાર્થ અણુઓનો બનેલો છે. તો જે અણુઓ રહેલા છે, અણુઓ વિવિધ પ્રકારની ગતિ કરે છે. તો કેવા પ્રકારની જનરલી ગતિ કરે છે? ઘણા બધા પ્રકારની છે. એમાંથી ત્રણ મુખ્ય આપણે પ્રકાર લીધા કે ભાઈ અણુઓ સીધી લીટીમાં ગમે તે દિશામાં ફરતા હોય, બરોબર. તો અહીંયા એક બોક્સ દોરીએ ધારો કે, તો અણુઓ જે છે એ સીધી લીટીમાં કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ કઈ દિશામાં જાય, કશું નક્કી નહીં, રાઈટ. અસ્તવ્યસ્ત દિશાની અંદર પણ સીધી લાઈનમાં ગતિ કરતા હોય દરેક દિશાઓમાં. એટલે કે સીધી લીટીમાં ગમે તે દિશામાં ભ્રમણ કરતા હોય. બીજું, ભમરડાની જેમ પણ ગતિ કરતા હોય, કોઈક આમ ક્લોકવાઇઝ, કોઈક એન્ટી ક્લોકવાઇઝ, એવા પણ વાયુ જે છે અથવા તો જે પદાર્થ છે એમાં જે કંઈ અણુઓ છે એવી ગતિ કરતા હોય. ત્રીજા નંબરની ગતિ છે ને એ બહુ સૂક્ષ્મ ગતિ છે, હું તમને સમજાવું. જેમ કે ભાઈ H2O છે, તો H2Oમાં આપણે આવો બંધ લઈએ. આ ભવિષ્યમાં તમે કોલેજમાં કદાચ શીખશો. તો અહીંયા જે આ બંધ છે ને, બંધ આ બાજુ ખેંચાય, પાછો રિટર્ન ખેંચાય. એટલે કે H2O વચ્ચેનો બંધ આમ સંકોચાય, પાછો વિસ્તરણ થાય, સંકોચાય, વિસ્તરણ થાય. રબરની જેમ રબર ખેંચે પછી સ્થિતિસ્થાપક કેવો ગુણ હોય છે, એવો બંધનો પણ આવો એક માઇનોર ગુણ હોય છે. ઘણી વખતે આવી આંદોલન ગતિ પણ કરે આ રીતે. એટલે કે જે ખૂણો છે ને એ થોડોક નાનો થાય, પાછો મોટો થાય, નાનો થાય, મોટો થાય, નાનો થાય. તો આ રીતે પણ ગતિ કરતા હોય. હા, ફરીથી આવી સીધી લાઈનમાં સંકોચાય અને ખેંચાય, સંકોચાય, ખેંચાય, એવી રીતે. અથવા તો આવી રીતે લોલકની જેમ, સાદું લોલક કેવી રીતે ગતિ કરતું હોય એવી રીતે પણ ગતિ કરતા હોય. તો અણુના બંધ તણાય અથવા સંકોચાય. તો આ તો બધા પ્રકારની ગતિ તો કહેવાય ને. જનરલી સીધી લીટીમાં ગમે તે દિશામાં ગતિ કરે અને સ્થાનાંતરીય ગતિ કહેવાય, કારણ કે સ્થાન છોડે છે, સ્થળાંતર થાય છે. ભમરડાની જેમ ગતિ કરતું હોય એને ભ્રમણીય ગતિ કહેવાય. બંધ તણાય અને સંકોચાય તો એને કંપન થાય, કંપનીય ગતિ કહેવાય, બરાબર, સ્થિતિસ્થાપકની જેમ. તો આવા બધા પ્રકારની ગતિ ધરાવે. હવે આ બધી જે ગતિ છે એ તાપમાન વધે તો શું થાય? તો બધાની અંદર જે કંઈ ગતિ કરતા હોય એ ગતિમાં શું થાય? વધે, ગતિ વધે. તાપમાન વધે તો આ ગતિ વધુ જલદ બને. બે તાપમાન વધે તો આ બધી ગતિ વધારે સ્ટ્રોંગ, તીવ્ર બને. અને આપ સૌ જાણો છો તો શું થાય? એન્ટ્રોપી વધે. એટલે જનરલી આપણે બીજા નિયમમાં એવું શીખાય એન્ટ્રોપી વખતે કે ભાઈ એન્ટ્રોપી વધેનું કારણ તો કે તાપમાન ઉપર આધારિત છે. તાપમાન વધે છે ને, તાપમાન વધે એટલે આણ્વીય ગતિ વધે છે. આણ્વીય ગતિ વધે એટલે અસ્તવ્યસ્તતા વધે. અસ્તવ્યસ્તતા વધે એટલે એન્ટ્રોપી વધે. તો આ તો વધવાની વાત થઈ. ત્રીજો નિયમ એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. બીજા નિયમ આપણે તાપમાન વધારીએ તો એન્ટ્રોપી વધે, એ દિશામાં જાય છે. ત્રીજો નિયમ રિટર્ન જાય છે, એનાથી બિલકુલ વિરુદ્ધ. એ પણ સાચું છે કે જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એન્ટ્રોપી ઘટે, બરાબર, વધારે વ્યવસ્થિત રીતે ગોઠવાય. તાપમાન વધારે તો અવ્યવસ્થિત રીતે ગોઠવાય, તાપમાન ઘટાડે તો વધારે વ્યવસ્થા આવે, અને વધારે વ્યવસ્થા આવે તો એન્ટ્રોપી ઘટે. બસ, તો આ તો ત્રીજો નિયમ છે. જો કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ, પ્યોર પદાર્થ, 100% શુદ્ધ, ઇમ્પ્યોર નહીં, એવો શુદ્ધ અને સ્ફટિકમય પદાર્થ જોઈએ. કોઈ પણ શુદ્ધ અને સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય. નિરપેક્ષ શૂન્ય આપણે પેલું કેલ્વિનમાં શીખ્યા હતા, યાદ છે ને, 5મા પાઠમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન શીખ્યા હતા, જેને આપણે 0 કેલ્વિન અથવા તો -273 ડિગ્રી સેલ્સિયસ કહેતા હતા. તો જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ તે શૂન્ય તરફ જાય. કોણ? એન્ટ્રોપી. સમજો હવે ત્રીજો નિયમ શું કહે છે કે કોઈ પણ શુદ્ધ પદાર્થ, શુદ્ધ સ્ફટિકમય પદાર્થ, એની એન્ટ્રોપી, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ એન્ટ્રોપી પણ શૂન્ય તરફ જાય.
એટલે એવું કહી શકાય કે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય એની 0 કેલ્વિન તાપમાને અથવા -273 °C તાપમાને એન્ટ્રોપી શૂન્ય થઈ જાય. કેમ? તો કે ભાઈ આટલા સુપર કુલ કહેવાય, આટલા બધા અતિશય ઠંડા તાપમાન, બરાબર, અતિશય ઠંડો પદાર્થ હોય ઘન, તે વખતે બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય, વ્યવસ્થિત રીતે, એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય કે સહેજ પણ અવ્યવસ્થા ના હોય, અને એનો મતલબ એન્ટ્રોપી શૂન્ય થઈ જાય. ક્યારે? 0 કેલ્વિન તાપમાને. પણ કયા પદાર્થ? શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ. આ ત્રીજો નિયમ શું કહે છે કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ તે શૂન્ય તરફ જાય છે. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને સ્ફટિક સંપૂર્ણ વ્યવસ્થિત હોય છે, પરંતુ આ માત્ર ઘન સ્ફટિકમય શુદ્ધ પદાર્થ માટેની વાત છે. દ્રાવણ હોય કે અતિશય શીત પ્રવાહી હોય, સુપર કોલ્ડ લિક્વિડ, આ તાપમાને, પણ આ તાપમાને જો દ્રાવણ હોય કે પ્રવાહી હોય તો એની એન્ટ્રોપી 0 કેલ્વિન, ઓકે ના તે તપાસ, ઓકે નહીં, 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી, બધાની નહીં. શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની જ એન્ટ્રોપી શૂન્ય હોય, પણ દ્રાવણ કે પ્રવાહી, અતિશય શીત પ્રવાહી, એની એન્ટ્રોપી 0 કેલ્વિન તાપમાને પણ શૂન્ય હોતી નથી. એટલે એમાં ત્યાં પણ અવ્યવસ્થા જોવા મળે છે. તો આ જે બાબત હતી એ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને નિરપેક્ષ એન્ટ્રોપીની વાત હતી, બરોબર. નિરપેક્ષ એન્ટ્રોપી એટલે આપ સૌ જાણો છો કે શૂન્ય તરફ જાય. શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ જેમ તાપમાન ઠંડુ કરી તેમ તેમ શૂન્ય તરફ જાય છે, બરાબર. તો આ જે વાત હતી એ થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ. આ જે છે ત્રીજો નિયમ છે, આની પ્રસ્તાવના છે, કેવા પ્રકારની ગતિ છે એનાથી વિરુદ્ધની વાત કરીએ છીએ. અને શુદ્ધ સ્ફટિકમાં સંપૂર્ણ પદાર્થ હોય છે નિરપેક્ષ શૂન્ય તાપમાને, બરાબર, એટલે એની એન્ટ્રોપી શૂન્ય હોય છે, પણ દ્રાવણ કે અતિશીત પ્રવાહીની શૂન્ય હોતી નથી. ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ગિબ્સ ઉર્જા ફેરફાર અને સંતુલન. આના પછી જે આપણે આ ચેપ્ટર શીખવાના છે સેમ 1 નું છેલ્લું ચેપ્ટર જે સંતુલન નામે છે. એમાં ડિટેલમાં આપણે આખું સંતુલન શીખવાના છે, પરંતુ અહીંયા થોડો ઘણો બેઝિક ખ્યાલ આપી દઉં. આની આ થિયરી સીધી જ આના પછીના પાઠમાં પણ આવે છે, બરાબર. ચાલો, હવે ગિબ્સ ઉર્જા ફેરફાર એટલે કે ડેલ્ટા જી જે છે એમાંથી આપણે શું શીખ્યા? તો કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય એ આપણે ડેલ્ટા જીના મૂલ્યો ઉપરથી ખબર પડે. બીજું, ડેલ્ટા જી જે છે ને એ કુલ કાર્ય, એ પ્રક્રિયા દરમિયાન જે કાર્ય છે ને એ પણ આપણને બતાડે છે. એ આપણે આગળ ભવિષ્યમાં શીખવાના છે. તો એ ડેલ્ટા જી જે છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે આપણને ખ્યાલ આવે કે ભાઈ પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે એટલે કે ડેલ્ટા જી ઋણ આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. તે અત્યાર સુધી આપણે જોયું ને અપ્રતિવર્તી પ્રક્રિયા હતી, એક જ દિશામાં થતી હતી. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે જોઈએ. તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે આવી રીતે હોઈ શકે A + B, C + D, આવી કોઈ એક પ્રક્રિયા છે. હવે પ્રતિવર્તીની નિશાની અહીંયા મેં બતાડેલી છે કે બંને દિશામાં જાય, એટલે કે પુરોગામી દિશામાં પણ જાય અને પ્રતિગામી દિશામાં પણ જાય. એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ પણ બને, નિપજમાંથી પાછી પ્રક્રિયકો પણ બને. હવે અહીંયા તમે જ્યારે ડેલ્ટા જીની વાત કરો, મુક્ત ઉર્જા ઘટે તો કઈ દિશામાં ઘટે? એક પ્રશ્ન એવો આવે, કારણ કે અહીંયા પ્રક્રિયા બંને દિશામાં થતી હોય. હવે બંને દિશામાં થતી હોય એટલે કે પુરોગામીમાં જતી હોય ને પ્રતિગામીમાં જતી હોય, એને તો પ્રતિવર્તી કહીએ છીએ આપણે. તો બંને દિશામાં મુક્ત ઉર્જા ઘટે એવું શક્ય બને? એ તો ના બને. બંને બાજુ એની જાતે થાય, આ બાજુ એની જાતે જાય પાછી પણ એની જાતે આવે, તો એ તો શક્ય જ નથી ભાઈ. કેવી રીતે શક્ય બને? મુક્ત ઉર્જા કોઈ એક દિશામાં ઘટે તો કઈ દિશામાં જતી હોય? તો કે મુક્ત ઉર્જાનો ઘટાડો જે દિશામાં જતો હોય ને એ દિશામાં થતી હોય પ્રક્રિયા. જો આ દિશામાં જતી હોય તો મુક્ત ઉર્જા આ દિશામાં ઘટતી હોય, આ દિશામાં જતી હોય તો મુક્ત ઉર્જા તે દિશામાં ઘટતી હોય. પરંતુ જ્યારે આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે
આપણે અહીંયા સંતુલન છે એવું માનીને ચાલીએ છીએ. સંતુલનનો મતલબ એવો થાય કે પુરોગામી ને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થાય છે, અને આ સમયે જ્યારે બંને દિશામાં પ્રક્રિયા થતી હોય ત્યારે, એટલે કે જ્યારે સંતુલન એ પ્રક્રિયા હોય ત્યારે સંતુલને ડેલ્ટા જીનું મૂલ્ય આપણે શું લઈએ છીએ? શૂન્ય લઈએ છીએ. સમજો, કારણ કે શૂન્ય લેવું પડે. જો ઋણ લઈએ, ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ લઈએ તો સંતુલન ના હોય, કોઈ એક દિશામાં જતી હોય. ડેલ્ટા જીનું મૂલ્ય જો ધન આવે તો એનાથી વિરુદ્ધ દિશામાં જતી હોય. પણ આપણે સંતુલન સ્થાપ્યું છે બંને દિશામાં થાય છે એવું માની લઈએ, તો અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ શું લઈએ છીએ? આપણે શૂન્ય લઈએ છીએ. અને રિએક્શન ઉપર લઈએ તો ડેલ્ટા આર એટલે કે પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર કેવો છે? શૂન્ય છે. તો હવે સંતુલન પ્રતિવર્તી પ્રક્રિયા હોય, બંને દિશામાં થતું હોય, એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં હોય. હવે અહીંયા પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્થિતિમાં હોય એવું માની લઈએ. બંને પ્રક્રિયક અને નિપજ એની પ્રમાણિત સ્થિતિમાં છે અને સંતુલનમાં છે. તો સૂત્ર જે છે મુક્ત ઉર્જાનું એ આવી રીતે લખી શકાય: ડેલ્ટા આર જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર જી. આ જે છે પ્રમાણિત મુક્ત ઉર્જા થઈ, યાદ રાખજો. આ શું થઈ? પ્રમાણિત મુક્ત ઉર્જા. આ પ્રક્રિયાની મુક્ત ઉર્જા છે. આ પ્રમાણિત સ્થિતિમાં બંને હોય ત્યારે મુક્ત ઉર્જા છે. તો પ્લસ આરટી ln k. આવું એક સંબંધનું સૂત્ર આવે છે. ક્યારે? પ્રક્રિયકોને નિપજો પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે મુક્ત ઉર્જા ફેરફાર બરાબર પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર પ્લસ આરટી ln k. આવા સંબંધનું એક સૂત્ર આવે છે. આપણે સંતુલન પાઠમાં ડિટેલમાં શીખીશું. તો આનો મતલબ એવો તો સંતુલન એ તો ડેલ્ટા આર જી 0 છે, તો એવું લખી શકાય કે ભાઈ ડેલ્ટા આર જી પ્લસ આરટી ln k ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો કે ભાઈ ડેલ્ટા આર જી 0 છે, સંતુલન છે, તો આ પદ પણ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. એનો મતલબ એવું થાય કે ડેલ્ટા આર જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી ln k. ક્લિયર? પ્લસ પેલી બાજુ જતા રહે એટલે માઇનસ આરટી ln k થઈ ગયા. ઓકે, ડેલ્ટા આર જી સુપરસ્ક્રિપ્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી ln k. તો એક આ સૂત્ર એને આપણે ગાણિતિક સ્વરૂપમાં લેવું હોય તો આપણે શું લખી શકીએ છીએ? તો કે છે માઇનસ ડેલ્ટા આર જી માઇનસ 2.303 આરટી log k. સૂત્રમાં લખવું હોય આપણે ગાણિતિક સૂત્રમાં તો આવું સૂત્ર આપણે લખી શકીએ. પરંતુ ડેલ્ટા આર જી એટલે શું? તો કે છે ડેલ્ટા આર જી, તો આપણે મુક્ત ઉર્જા પણ એ પણ શીખ્યા ને કે ભાઈ ડેલ્ટા આર એચ પછી ટી ડેલ્ટા એસ, આપણે આવું પણ શીખ્યા. તો આના બરાબર પણ એવું થાય ને, આના બરાબર માઇનસ આરટી ln k. ડેલ્ટા જી પ્રમાણિત મુક્ત ઉર્જાનું પણ આ સૂત્ર આવે ને. આપણે શીખ્યા ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ડેલ્ટા આર જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી ln k. તો ln k બરાબર શું થાય? ln k ને સૂત્ર કરતા બનાવી તો આરટી આ બાજુ આવતા રહે, તો માઇનસ ડેલ્ટા જી સુપરસ્ક્રિપ્ટ અપન આરટી. જો આવું સૂત્ર થાય તો k ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર મળશે k ઇઝ ઇક્વલ ટુ. હવે આ લોગેરિધમ લોગના નિયમ પ્રમાણેનું સૂત્ર છે એ તમને અહીંયા મેં હિન્ટ આપી છે કે ભાઈ ln a ઇઝ ઇક્વલ ટુ b હોય. ln એટલે જેનો આધાર e હોય એવો log, એટલે log આધાર e a ઇઝ ઇક્વલ ટુ b.
તો એનો મતલબ એવો હતો કે a ઇઝ ઇક્વલ ટુ જે આધાર છે એની આ ઘાત થાય, તો a ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ b. ફરીથી જુઓ લોગેરિધમના નિયમમાં ln a ઇઝ ઇક્વલ ટુ b, ln એટલે log નો આધાર e, a ઇઝ ઇક્વલ ટુ b. આનો મતલબ એવો થાય a ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ b. તો અહીંયા જુઓ ln k એટલે ln a એવું સમજી લઈએ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ b તો આખું પદ b. તો ભાઈ k બરાબર શું થાય? હા, તો શું થશે? k બરાબર e રેઝ ટુ આખું પદ e માં જતું રહેશે માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન RT. આ e રેઝ ટુ છે, યાદ રાખજો એ. તો k ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન RT. બરોબર. સંતુલન પાઠમાં ફરી આ જ થિયરી આપણે ડિટેલમાં શીખવાના છે. ફરીથી અહીંયા જોઈ લઈએ એક વખત. ગિબ્સ ઊર્જા ફેરફાર પ્રતિવર્તી પ્રક્રિયા હોય, બંને દિશામાં થતી હોય એટલે કે સંતુલન હોય. સંતુલન સમયે ડેલ્ટા જી 0 છે એવું માની લઈએ. ડેલ્ટા જી 0 છે તો પ્રક્રિયકો નિપજો જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર અને મુક્ત ઊર્જા ફેરફારમાં આટલો સંબંધ છે બે વચ્ચે. હા, કે છે ને સંતુલન અચળાંક છે. તમને એવું લાગે કે સાહેબ RT તો આપ સૌ જાણો છો, આ કે છે એ સંતુલન અચળાંક છે, બરોબર. લખી દઈએ આ કે જે છે એ શું છે? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક શું છે એ સમજાવું અત્યારે ડિટેલમાં નહીં, આના પછીના પાઠમાં શીખીએ છીએ. સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હા, નિપજોની સાંદ્રતા ઉપર લેવાની છે અંશમાં અને છેદની અંદર લેવાની છે પ્રક્રિયકોની સાંદ્રતા. આ બંનેનો ગુણોત્તર, ફરીથી નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ગુણોત્તર આવે ને એને સંતુલન અચળાંક કહે છે, બરોબર, ક્લિયર. અને સંતુલન વખતે એ જે ગુણોત્તર છે ને એ અચળ હોય, એ બદલાતો નથી, એટલા માટે એને સંતુલન અચળાંક કહેવામાં આવે છે. ડિટેલ સંતુલન પાઠમાં શીખીશું, બરાબર. ઓકે, તો અહીંયા આ 0 છે તો આના બરાબર આ પ્લસ 0 થઈ જાય, પ્લસ પેલી બાજુ જાય, માઇનસ થઈ જાય, ln દૂર કરી દીધો, લોગ આધાર 10 કર્યો એટલે કે 2.303 વડે ગુણ્યા, એ આપણે કોઈ ચેપ્ટરમાં શીખી ગયા છે. તો આના બરાબર આ સૂત્ર છે તો એના બરાબર પણ આ સૂત્ર થાય. હવે ડેલ્ટા જી બરાબર માઇનસ RT ln k આ રહ્યું સૂત્ર, તો એના ઉપરથી આપણે ln k ને સૂત્ર કરતા બનાવ્યો તો RT છેદમાં ગયા, આખું પદ માઇનસ થઈ ગયું. અને આના ઉપરથી આપણે k ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી ડિગ્રી અપોન RT મેળવ્યા, બરાબર. હવે એના ઉપરથી આપણે પ્રાક કથન જોઈએ. આ સૂત્ર યાદ રાખજો, આપણે અમે લઈએ છીએ ને એના ઉપરથી પ્રાક કથન લઈએ કે પ્રક્રિયા આપમેળે ક્યારે થાય અને ક્યારે ન થાય. જો આપણે થોડુંક પ્રાક કથન માટે જોઈએ, ડેલ્ટા જી ની કિંમત કેટલી આપેલી છે, એટલે ધન છે કે ઋણ. 0 હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે કે સંતુલનમાં છે, પણ જ્યારે સંતુલનમાં ના હોય એટલે કે ડેલ્ટા જી ની કિંમત ધન કે ઋણ આપેલી હોય તો આપણે શું પ્રાક કથન કરી શકીએ? તો આ સૂત્ર આપણે શીખ્યા k ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ ડેલ્ટા જી અપોન RT. આ સૂત્ર શીખી ગયા આપણે. અચ્છા, k ની વાત ફરી કરી દો તો k એકચ્યુઅલી છે શું? તો k જે છે ઉપર નિપજો આવે, નિપજોની સાંદ્રતા આવે, સમજો આ વસ્તુ. નીચે પ્રક્રિયકોની સાંદ્રતા આવે. તો અહીંયા નિપજો વધારે ક્યારે મળે? નિપજો અને પ્રક્રિયકો આપણે શીખ્યા ને કે ભાઈ a માંથી b, તો આ પ્રક્રિયકોના નિપજો બંને બાજુ પ્રક્રિયા થાય સંતુલનમાં, એટલે કે પ્રતિવર્તીમાં પ્રક્રિયકોમાંથી નિપજો બને, નિપજોમાંથી પ્રક્રિયકો બને. તો નિપજો વધારે હોય ને પ્રક્રિયકોની કિંમત ઓછી હોય સાંદ્રતામાં, તો k નું મૂલ્ય ઉપરની સંખ્યા વધારે હોય, નીચેની સંખ્યા ઓછી હોય, તો k નું મૂલ્ય કેટલું હોય? 1 કરતાં વધારે હોય. સીધી વસ્તુ છે ને. ઉપરની સંખ્યા વધારે, નીચેની સંખ્યા ઓછી હોય મૂલ્ય, તો તમને એનું મૂલ્ય 1 કરતાં વધારે જ મળે, કારણ કે 1 ઉપર તો ભાગવું જ પડે ને. એનાથી વિરુદ્ધ નિપજો કરતાં પ્રક્રિયકોનું મૂલ્ય વધારે હોય ને અહીંયા ઓછું હોય, તો એનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. કદાચ ગણતરીમાં તમે સમજાવું તો ભાગાકારમાં ખ્યાલ આવશે. જુઓ, ચલો, ઉપર 5 છે, નીચે 2 છે, તો 5 ભાગ્યા 2, તો તમારે અહીંયા 5 મૂકશો, અહીંયા 2 મૂકશો, તો 2 એકા
એથી તો શરૂ કરવો 1 કરતાં વધારે હશે ને, 2 દૂ 4, 1 કરતાં વધારે હશે, પરંતુ એની જગ્યાએ હું એવું કહું કે ઉપર 2 છે, નીચે 5 છે, તો અહીંયા તમે જ્યારે ભાગ ચલાવશો ત્યારે 0 પોઈન્ટથી જ આવશે, એટલે 1 કરતાં નાનું થશે, પોઈન્ટથી જ આવવાનું. તો સીધી વસ્તુ છે, નિપજો વધારે હોય, પ્રક્રિયકો ઓછા હોય તો કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય, અને પ્રક્રિયકો વધારે હોય, નિપજો ઓછી હોય તો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. ક્લિયર? ઓકે, તો આ સંતુલન અચળાંક છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે, આ કેનું મૂલ્ય છે. ચલો હવે સાબિત કરીએ. હવે એવું સમજો કે ડેલ્ટા જી ડિગ્રી એટલે આ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ડિગ્રી એ ઋણ છે, એટલે 0 કરતાં નાના છે, એ ઋણ છે, એટલે આ પદ છે એ ઋણ છે, તો આગળ માઇનસ છે, આગળ માઇનસ છે, આ પદ ઋણ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે આખું પદ શું થઈ જાય? ધન થઈ જાય. આ પદ ધન થાય આખું જ, તો કોઈ પણ સંખ્યા હોય એ આપણે એક સમજી લઈએ, બરોબર? તો આખું જ ઉપરની ઘાત ધન થાય, તો સીધી વસ્તુ છે એનું મૂલ્ય 1 કરતાં વધારે જ હોય. હે, કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાની આપણે વાત કરીએ જનરલી, તો એની ઘાત ધન હોય તો એની મૂલ્ય ઈનું મૂલ્ય 2 પોઈન્ટ સમથિંગ જેવું માની લઈએ. તો અહીંયા 2 ની ધન ઘાત હોય તો 1 કરતાં વધારે જ મૂલ્ય આવવાનું. તો એનો મતલબ જો આ આખું પદ 1 કરતાં વધારે હોય તો કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. યાદ છે? કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. હમણાં શીખ્યા કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. કોણ વધારે હોય? નિપજ. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. કઈ દિશામાં જાય? પુરોગામી દિશામાં, આ બાજુ જાય. અને કોણ વધારે મળે? નિપજો વધારે મળે. ડેલ્ટા જી મુક્ત ઉર્જા, પ્રમાણિત મુક્ત ઉર્જા જો ઋણ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય, પુરોગામી દિશામાં જાય અને નિપજ વધારે મળે. એનાથી બિલકુલ વિરુદ્ધ જો ધન હોય તો આ પદ ઋણ જ થાય, કારણ કે આ ધન છે તો આગળ ઋણ છે તો આખું પદ ઋણ થઈ જાય, અને ઋણ થઈ જાય એટલે ઈની માઇનસ ઘાત આવે તો 1 જાય. કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત લઈએ આપણે, બરોબર? ધારો કે ઈની માઇનસ સમથિંગ 2 ઘાત આવી તો એને આપણે 1/e આવી રીતે લખીએ, પ્લસ ઘાત. તો 1ના છેદમાં આવે, એનો મતલબ એવો થયો કે ભાઈ 1 કરતાં તો કેનું મૂલ્ય નાનું આવવાનું. બરાબર? 1ના છેદમાં આવશે ને, તો કેનું મૂલ્ય 1 કરતાં નાનું આવે તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત આગળ નહીં જાય ભાઈ. કેમ? કારણ કે નિપજો કરતાં પ્રક્રિયકો વધારે છે, એટલે આ બાજુ જ રહેશે પ્રક્રિયા, નિપજોનું પ્રમાણ ઓછું મળશે. બહુ કદાચ કમ્પ્લીટલી સમજ ના પડે, ટેન્શન ના રહેશું. સંતુલન પાઠમાં આની આ જ બેઠી થિયરી 202, 203 પેજ ઉપર છે, આપણે ડિટેલમાં શીખવાના છે, બરાબર? પણ અહીંયા એક ટોપિક આવ્યો છે તો આપણે લઈ લઈએ છીએ. તો તમારે તો ખાલી સૂત્ર યાદ રાખવાનું, આ ડિટેલ આપણે તે વખત શીખીશું, કારણ કે સંતુલન અચળાંક ક્લિયર થશે પછી તમને ગમશે. તેમ છતાં પણ ફરી એક વખત જો સમજ પડે તો આપણે આ સૂત્ર સાબિત કર્યું. આ સૂત્રમાં 2 પ્રકારની કિંમતો છે. પ્રમાણિત મુક્ત ઉર્જા ઋણ હોય તો આ પદ ઋણ એટલે કે ધન થાય, આ પદ આખું ધન થાય, તો e⁻ જ્યારે ધન સંખ્યા હોય તો 1 કરતાં મોટો જવાબ આવે, તો આ 1 કરતાં મોટો જવાબ આવે તો કે પણ 1 કરતાં મોટો આવે, અને કે 1 કરતાં મોટો આવે તો ક્યારે શક્ય બને? આ નાની કિંમત હોય ને આ મોટી કિંમત હોય. મોટી એટલે નિપજો વધારે મળે, અને નિપજ આ દિશામાં છે એટલે પુરોગામી દિશા કહેવાય, એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત આગળ જાય. અને ડેલ્ટા જી ધન હોય તો એની જાતે આગળ પ્રક્રિયા જશે નહીં, નિપજોનું મૂલ્ય ઓછું મળશે, બરાબર? તો આ રીતે મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ છે, એ છે સંતુલન અચળાંક છે. સ્વાધ્યાયનો એક દાખલો છે સંતુલન અચળાંકનો. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે. ડેલ્ટા જી એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું? આર આપેલો છે, જૂલ, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ ના આપેલો તો આપ સૌ જાણો છો, અને તાપમાન આપેલું છે 300 કેલ્વિન. તો સીધું સૂત્ર જ મૂકવાનું છે, ડેલ્ટા જી મુક્ત ઉર્જા ફેરફાર બરાબર -RT ln K. એનો મતલબ -2.303 RT log આધાર 10 અને K, આવું સૂત્ર આવશે, બરોબર? તો આનો મતલબ એવો થાય
-2.303 આરની કિંમત જૂલમાં લખેલી છે 8.314 ઇન્ટુ ટી આપેલું છે 300 ઇન્ટુ log 10 આધાર 10, કારણ કે કે બરાબર કેટલા આપેલા છે? સંતુલન અચળાંક 10. સંતુલન અચળાંક એટલે કે નું મૂલ્ય 10. એનો મતલબ 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 300, કારણ કે log 10 હોય અને આધાર 10 હોય એટલે કે log અને આધાર જ્યારે જ્યારે સરખા હોય ત્યારે એનું વેલ્યુ કેટલી આવે છે? 1. આપણે લોગના નિયમમાં શીખવાના છે, બરાબર? તો આ જે આવશે એ આવશે તમારે ડેલ્ટા જી માઇનસ. કેલ્ક્યુલેટરની મદદથી ગણી નાખશો, બહુ સિમ્પલ છે. અચ્છા, log 10 ના આવે, log 4 હોય, log 2 હોય, log 5 હોય, log 15 હોય, તો એને લોગેરિધમના ટેબલ પ્રમાણે એનો log શોધવાનો છે, બરાબર? આપણે સંતુલનવાળા પાઠમાં શીખવાના છે કે log કેવી રીતે શોધીને એન્ટી log ને log, કદાચ આપણે ચેપ્ટર 1માં કદાચ મેં શીખવાડ્યું પણ હશે, બરાબર? તો એ વખતે log જોતા આવડી જાય એટલે લોગેરિધમના ટેબલ ઉપરથી કિંમત મૂકવાની છે અને કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવાની છે.